શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 8નો હિન્દી વિષય ભણીશું. આજના વિડીયોમાં આપણે પાઠ 5 ભણીશું, જેનું શીર્ષક છે સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે પાઠના શીર્ષક વિશે વાત કરીએ તો પાઠનું શીર્ષક બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે સવાલ બાલમન કે, એટલે કે આ પાઠની અંદર છે શું, તો કહે છે કે બાળકોના મનના કેટલાક સવાલ છે એ આ પાઠની અંદર છે. એટલે કે આ પાઠ છે પ્રશ્નોત્તર શૈલીમાં છે. કેટલાક બાળકોએ નાની ઉંમરથી શરૂઆત કરી અને કોલેજ કક્ષાની ઉંમર સુધીના બાળકો દ્વારા આ પાઠની અંદર પૂછવામાં આવેલા કેટલાક સવાલ છે અહીંયા મૂકવામાં આવ્યા છે. અને બીજા ભાગના શીર્ષકની અંદર જુઓ તો શું છે, તો કે જવાબ ડૉક્ટર કલામ કે. ડૉક્ટર કલામ દ્વારા જે બાળકોને સવાલના જવાબ આપવામાં આવ્યા એ વાત આ પાઠની અંદર મૂકવામાં આવી છે. એટલે કે પાઠની અંદર સવાલ અને જવાબ છે આપેલા છે. પાઠનું સાહિત્ય સ્વરૂપ છે સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે શું, તો કે જેને આપણે ઇંગ્લિશની અંદર ઇન્ટરવ્યૂ કહીએ છીએ, એના માટે હિન્દીમાં શબ્દ વપરાય છે સાક્ષાત્કાર. ડૉક્ટર કલામ અને બાળકો વચ્ચે જે પ્રશ્નોત્તરી સર્જાણી એ આ પાઠની અંદર મૂકવામાં આવી છે. હવે આપણે અહીંયા વાત કરી કે જવાબ ડૉક્ટર કલામ કે, તો આમાંથી તમારામાંથી ઘણા બધા બાળકો છે ડૉક્ટર કલામ વિશે જાણતા જ હશે કે ડૉક્ટર કલામ કોણ છે, કોણ આપણા દેશ માટે એમણે શું યોગદાન આપ્યું છે. પણ અમુક બાળકો એવા પણ હશે જે ડૉક્ટર કલામ વિશે નથી જાણતા. તો આપણે સૌથી પહેલાં ડૉક્ટર કલામ વિશે માહિતી મેળવીએ, ત્યારબાદ આ પાઠ જોઈએ. અહીં આ ચિત્રની અંદર જે ફોટો આપવામાં આવ્યો છે એ ડૉક્ટર કલામનો છે. એમનું પૂરું નામ છે અબુલ પાકીર ઝૈનુલાબુદ્દીન અબ્દુલ કલામ. આ એમનું પૂરું નામ છે, જેને આપણે ટૂંકા નામ એપીજે અબ્દુલ કલામ તરીકે પણ એમને ઓળખીએ છીએ. હવે એમનો જન્મ ક્યારે થયો હતો, તો 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ, જે આપણે તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે, ત્યાં ડૉક્ટર કલામનો જન્મ થયો હતો. પેશા કહેતા વ્યવસાય, એ શું કામ કરતા હતા, તો તેઓ એક વૈજ્ઞાનિક હતા અને વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એ પુસ્તકને એવું પણ લખતા હતા. ડૉક્ટર કલામ આપણા દેશના બહુ જ પ્રસિદ્ધ એવા વૈજ્ઞાનિક છે, તેઓ થઈ ચૂક્યા છે. એમણે આપણા દેશ માટે ઘણા બધા સંશોધન કાર્યની એની અંદર ભાગ ભજવ્યો છે અને ખાસ કરી આપણા દેશની સુરક્ષા માટે અમુક મિસાઇલો છે એમણે વિકસાવી હતી, જેના કારણે એને મિસાઇલ મેન એવા ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. એ સિવાય એમની ઘણા બધા પોતાના જીવનની અંદર ઘણી બધી સિદ્ધિઓમાંની એક સફળતાની વાત એટલે કે તેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ, એટલે કે આપણા ભારત દેશનું સૌથી ઊંચામાં ઊંચું જે પદ છે રાષ્ટ્રપતિનું પદ, એ પદ પર પણ ડૉક્ટર કલામ છે રહી ચૂક્યા હતા. કયા સમયગાળા દરમિયાન તેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ હતા, તો કહે છે 25 જુલાઈ 2002થી લઈ અને 25 જુલાઈ 2007 સુધી આપણા દેશના રાષ્ટ્રપતિ હતા. અને અહીં આપણે જે આ પાઠની અંદર પણ જે કાંઈ પણ વિગતો પણ આપેલી છે એ પણ આ જ સમયગાળા દરમિયાનની છે. ડૉક્ટર કલામને બાળકો ખૂબ પ્રિય હતા. એ બાળકો સાથે એમને વાતચીત કરવી ખૂબ પસંદ હતી અને એમાં પણ બાળકોની જિજ્ઞાસા વૃત્તિ, જે કંઈક નવીન જાણવાની વૃત્તિ છે, એ એમને ખૂબ પસંદ પડતી અને એટલા માટે ડૉક્ટર કલામ છે અવારનવાર બાળકો સાથે છે વાતચીત કરતા હતા. તો અહીં આ પાઠની અંદર આવા જ કેટલાક બાળકોએ પૂછેલા, તેમને પૂછેલા એટલે કે ડૉક્ટર કલામને પૂછેલા સવાલ છે અને ડૉક્ટર કલામે એમના આપેલા જવાબ છે કેટલાક અહીંયા મૂકવામાં આવ્યા છે. અને અંતિમ ડૉક્ટર કલામનું મૃત્યુ તો કહે છે કે 27 જુલાઈ 2015ના રોજ શિલોંગ આ નામનું એક સ્થળ છે, ત્યાં ક્યાં આગળ આવેલું છે, તો કે મેઘાલય નામનું આપણું જે રાજ્ય આવેલું છે, ત્યાં શિલોંગ નામનું સ્થળ જે છે આવેલું છે, ત્યાં એમનું મૃત્યુ છે થયું હતું. તો આ કંઈક વાત થઈ ડૉક્ટર કલામ વિશેની માહિતીની. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકની અંદર પાઠ 5. પાઠ્યપુસ્તકના પેજ નંબર 28 પર પાઠ 5 સવાલ બાલમન કે जवाब डॉक्टर कलाम के જોઈએ. સૌથી પહેલા પાઠ પરિચય. પ્રશ્નોત્तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर ज़ैनुलाबुद्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. જો અહીંયા બે વસ્તુ છે. આ પાઠની પૂછવામાં એમ આવે કે આ પાઠની શૈલી કઈ છે, કઈ શૈલીમાં પાઠ લખાયેલો છે, તો શૈલી આવશે પ્રશ્નોત્તર શૈલીમાં પાઠ લખાયેલો છે કે પ્રશ્ન અને ઉત્તર છે. અને જો પૂછવામાં આવે કે સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે, એ પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે, તો એના જવાબમાં આવશે સાક્ષાત્કાર. આ પાઠ શેના પર આધારિત છે, તો કહે છે કે બાળકો અને ડૉક્ટર કલામ વચ્ચે જે સંવાદ થયો, વાતચીત થઈ, જે પ્રશ્નોત્તરી થઈ, એ પ્રશ્નોત્તરી પર આ પાઠ આધારિત છે. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. અને આ વાતચીત બાળકો સાથેની એમની આ વાતચીત છે ક્યારે સંપન્ન થઈ હતી, તો કહે છે કે જ્યારે તેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે આ વાતચીત થઈ હતી. એટલે કે બાળકો સાથે ડૉક્ટર કલામની, એટલે કે હવે તમને ખબર છે સમયગાળો એટલે કયો હતો કે 2002થી લઈને 2007ની વચ્ચે. वे बच्चों
की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे। ડૉક્ટર કલામ બાળકોની જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની જે ઈચ્છા છે એમની, એનો જવાબ આપવા માટે હંમેશા તેઓ તત્પર એટલે કે એકદમ તૈયાર રહેતા હતા. એટલે કે કોઈ પણ બાળક દ્વારા ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછવામાં આવે તો ડૉક્ટર કલામ છે તરત જ એનો ઉત્તર આપતા હતા. જો અહીંયા સર્વપ્રથમ પાઠની શરૂઆતમાં જ આ ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પાઠની અંદર શું છે, તો આપણે બધા જોઈ શકીએ છીએ કે ચિત્રની અંદર દેખાય છે ડૉક્ટર કલામ એક ખુરશી પર બેઠા છે અને એની સામે ઘણા બધા બાળકો છે એ બેઠા છે અને એમાંથી કોઈ એક બાળક છે હાથમાં માઇક લઈ અને પ્રશ્ન પૂછી રહ્યો છે. તો આ એ સમયગાળા દરમિયાનનો જ આ ફોટો છે એ પણ છે. જોઈએ હવે ડૉક્ટર કલામને પૂછવામાં આવેલા પ્રશ્નો અને ડૉક્ટર કલામે આપેલા જવાબ. પહેલો પ્રશ્ન, પ્રશ્નકર્તા આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડલ સ્કૂલ, ચેન્નઈ. હવે અહીં આ પહેલી લાઈનમાં હંમેશા પ્રશ્ન પહેલા વ્યક્તિનો પરિચય આપ્યો છે કે પ્રશ્નકર્તા કોણ છે, આ પ્રશ્ન કોણે કર્યો છે. તો આ પહેલો આપણે પ્રશ્ન જે ભણવાનો છે કોણે કર્યો છે, તો કહે છે કે અરવિંદ નામના એક વિદ્યાર્થી દ્વારા આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. એ કયા ધોરણનો વિદ્યાર્થી? તો કહે છે કે 3જા ધોરણનો વિદ્યાર્થી છે. જોઈએ શું પ્રશ્ન પૂછે છે. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? એ ડૉક્ટર કલામને શું પ્રશ્ન કરે છે? જો 3જા ધોરણમાં ભણે છે એટલે બાળક કેવો છે? નાનો બાળક છે. એટલે એને કોઈ રાજનીતિ વિશે, એને કોઈ વિજ્ઞાનના વિશે કે વગેરે કોઈ વિશે બહુ જાણકારી નથી. અને આમ પણ આપણને બધાને ખબર છે નાના બાળકોને શેમાં રસ હોય છે? તો કહે છે કોઈ કહાનીની અંદર, કોઈ પ્રસંગ વર્ણનની એની અંદર એમને છે મજા આવતી હોય છે. એટલે બાળક નાનું છે એટલે પ્રશ્ન શું પૂછે છે કે તમે તમારા જીવનની કોઈ એક યાદગાર ઘટના, તમારા નાનપણનો કોઈ એવો એકાદો યાદગાર પ્રસંગ હોય તો એ અમને જણાવો. એટલે ડૉક્ટર કલામ એને જવાબ આપે છે. જોઈએ ડૉક્ટર કલામ એમનો કયો યાદગાર પ્રસંગ સંભળાવે છે. ડૉક્ટર કલામ, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. ડૉક્ટર કલામ બાળકને જવાબ આપતા કહે છે કે હા, હું જ્યારે 5મા ધોરણમાં ભણતો ત્યારનો મને એક પ્રસંગ છે, યાદ છે. એ સમયે મારા શિક્ષક આગળ સંબોધન લગાડે છે, શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર આ નામના મારા શિક્ષકની વાત કરે છે કે એમની સાથે જોડાયેલો એક પ્રસંગ મને યાદ છે. એક દિન કક્ષા में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. એક દિવસ એ વર્ગખંડની અંદર અમને ભણાવી રહ્યા હતા કે પક્ષીઓ કઈ રીતે આકાશમાં ઉડે છે. બહુ સામાન્ય વાત છે, તમે બધા પણ વિજ્ઞાન વિષયની અંતર્ગત આ બધું ભણો જ છો કે માછલી કઈ રીતે પાણીમાં તરે છે, પક્ષીઓ કઈ રીતે આકાશમાં ઉડે છે. તો એ જ રીતે ડૉક્ટર કલામ કહે છે કે હું પણ છે ભણતો હતો 5મા ધોરણમાં, ત્યારે મારા શિક્ષક અમને આ ભણાવી રહ્યા હતા. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. પણ ડૉક્ટર કલામ કહે છે કે જો ખાસ વિશેષ વસ્તુ શું હતી તો કહે છે કે એમણે અમને 4 દિવાલોની અંદર માત્ર અમારા ક્લાસરૂમની અંદર જ આ વસ્તુ સમજાવી એમ નહીં, પણ અમને રામેશ્વરમ જ્યાં તેઓ રહેતા હતા એના દરિયા કિનારે લઈ જઈ અને આ પક્ષીઓ હવામાં કઈ રીતે ઉડે છે એનું જીવંત એટલે કે જીવતું જાગતું ઉદાહરણ આપ્યું કે જો પક્ષી કઈ રીતે આકાશમાં ઉડી શકે છે. વહ એસી યાદગાર ઘટના થી જો મેરે મન મસ્તિષ્ક મેં હંમેશા કે લીએ બેઠ ગઈ. અને ડૉક્ટર કલામ કહે છે કે આ એક એવી ઘટના હતી કે જે હંમેશ માટે મારા મન અને મસ્તિષ્ક કહેતા મગજમાં હંમેશા માટે યાદગાર સ્વરૂપ રહી ગઈ. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. અને આ ઘટનાથી જ મને આગળ ચાલી ભવિષ્યમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત થઈ, વિજ્ઞાન વિષય પ્રત્યે, અને હું આગળ વિજ્ઞાન વિષય ભણી શક્યો. તો જોયો કંઈક આ આપણે ડૉક્ટર કલામની એક નાનપણની એક યાદગાર ઘટનાવાળો પ્રશ્ન. આગળ જોઈએ બીજો પ્રશ્ન. પ્રશ્ન કરતા સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર हिंदी माध्यमिक शाला, नागपुर. બીજો પ્રશ્ન સરયુ મકર નામનો વિદ્યાર્થી જે 5મા ધોરણમાં ભણે છે એ ડૉક્ટર કલામને પૂછે છે, બચપન में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए. શું પૂછે છે કે નાનપણમાં આપણે કઈ ભાષાને વધારે મહત્વ આપવું જોઈએ. આમ પણ આપણને બધાને ખબર છે કે આપણે અત્યારે તમે પણ 4 ભાષાઓ છે ભણી રહ્યા છો. તો એ પૂછે છે કે આપણે નાનપણની અંદર પ્રાથમિક શિક્ષણની અંદર આપણે કઈ ભાષાને વધારે મહત્વ આપવું જોઈએ. તો ડૉક્ટર કલામ જવાબ આપે છે, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. મેં પોતે પણ મારી માધ્યમિક સુધીનો અભ્યાસ એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ છે એ પોતે પણ કઈ માતૃભાષાના માધ્યમથી પૂર્ણ કરી છે. હવે અહીંયા જો કોઈ એક ભાષા નહીં પણ અહીંયા ભાષાની સાથે ભણવાનું માધ્યમની વાત કરી છે. આપણે ભણીએ છીએ અલગ અલગ ઘણી બધી ભાષા, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, પણ આપણી ભણવાનું માધ્યમની ભાષા કઈ છે તો કહે છે કે આપણે ગુજરાતી માધ્યમની અંદર ભણીએ છીએ. તો ડૉક્ટર કલામ એ જ રીતે કહે છે કે ભણવાનું માધ્યમ કઈ ભાષાને રાખવું તો કહે છે કે હું પોતે પણ માતૃભાષાના માધ્યમથી ભણ્યો છું. એટલે કે એમની જે માતૃભાષા છે એ
कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। मारो कॉलेज અને આગળનો અભ્યાસ જે કાંઈ પણ થયો એ કેવી સંસ્થાઓમાં, તો કહે છે કે એ અંગ્રેજી મીડિયમની સંસ્થાઓની અંદર થયું। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। डॉक्टर कलाम કહે છે કે મારું માનવું છે કે કોલેજ શિક્ષણની અંદર પણ આપણે માતૃભાષા છે એની અંદર આગળ અભ્યાસ કરી શકીએ છીએ, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। जो હવે અહીંયા કહે છે કે માતૃભાષાનું મહત્વ શું કામ છે, તો કહે છે કે યુવા વ્યક્તિ હંમેશા કોઈ પણ નવો વિચાર એના મગજમાં આવશે તો કઈ ભાષાની અંદર આવશે? માતૃભાષામાં જ આવશે। उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। અને માતૃભાષાની અંદર જ પોતાની વાત સહજ રીતે એટલે કે સરળ રીતે સમજાવવામાં પણ સક્ષમ હોય છે। અને જો આ એકદમ વાત ડૉક્ટર કલામની છે, એકદમ સાચી છે। કેમ? તો કે આપણને બધાને ખબર છે અત્યારે આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી। તો કહે છે કે તમને કોઈ પણ વિષય ઉપર વાત કરવા માટે, ચર્ચા કરવા માટે કીધું હોય તો આપણે સૌથી વધારે સારી રીતે તમે કઈ ભાષાની અંદર વાત કરી શકશો? ગુજરાતીની અંદર કરી શકશો, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે। એટલે કહે છે કે સરળતાથી પોતાની વાત છે વ્યક્ત કરી શકે છે માતૃભાષામાં। पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। नितांत शब्दનો અર્થ અહીં ખૂબ જ એવો છે। પણ ડૉક્ટર કલામ કહે છે કે દો રાય એટલે કે બે મત નથી। અહીંયા એ વાતમાં કોઈ પણ બે મત નથી, એટલે કે એક જ મત, ચોક્કસ એક વસ્તુ વાસ્તવિક છે। શું? કે વૈશ્વિક સ્તર ઉપર એટલે કે વિશ્વ સાથે જોડાવા માટે આપણે દુનિયા સાથે જોડાવા માટે અંગ્રેજી જેવી એક સંપર્ક ભાષા એટલે કે જે પૂરા વિશ્વમાં જે બોલાતી હોય એવી એક ભાષા છે શીખવી પડશે। આગળનો પ્રશ્નકર્તા હર્ષ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ। હર્ષ પટેલ નામનો 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે। ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછે છે। શું પ્રશ્ન પૂછે છે જોઈએ। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए। जो हमारे તમારી જેવું બનવું હોય એટલે કે એક સફળ વૈજ્ઞાનિક, એક સફળ વ્યક્તિ, एक आदर्श व्यक्ति बनવું હોય તો અમારે શું કરવું જોઈએ। जब आप युवावस्था में कदम रखे तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। डॉक्टर कलाम एना माटे कहे छे सौथी पहला तमारे शुं करवुं पड़शे के तमारे जेवा तमे तमारी युवावस्थामां पहोंचो के तरत ज तमारे तमारुं एक लक्ष्य नक्की करी नाखवुं पड़शे के मारे शुं बनवुं छे, मारे शुं करवुं छे। हमेशा कुछ बड़ा सोचो અને જ્યારે લક્ષ્ય તમે નિર્ધારિત કરી રહ્યા હો, તમે લક્ષ્ય નક્કી કરી રહ્યા હો કે મારે આ બનવું છે, મારે આ કામ કરવું છે, તો હંમેશા લક્ષ્ય કેવું રાખવાનું? ઊંચું રાખવાનું, કંઈક વિશેષ વિચારો તમે એમ। जैसे ही यह अनुभूति हो कि आप आखिर क्या बनना चाहते हैं तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दे। અને જેવું તમારા મનમાં એ વસ્તુ નક્કી થઈ જાય કે તમારે શું બનવું છે કે તરત જ તમે એ દિશા તરફ, એ તમારા લક્ષ્ય તરફ પ્રયાસ કરવા માંડો, પ્રયત્ન કરવા માંડો અને મહેનત કરવા લાગો। જો આ વાત બહુ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે। શું કે લક્ષ્ય નક્કી તો કરી નાખ્યું પણ લક્ષ્ય નક્કી કરીને બેસી જશો તો કાંઈ થવાનું નથી। એના માટે શું કરવું પડશે? તમારે તરત જ એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની મહેનત કરવા માંડવી પડશે। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करना। અને ડૉક્ટર કલામ કહે છે કે મહેનતનો અર્થ પણ શું? जी तोड़ मेहनत करना। मुहावरो है जी तोड़ मेहनत करना, तो कि बहुत परिश्रम या मेहनत करना। कहे छे खूब ज मेहनत करवानी, थोड़ी घणी मेहनत नहीं। ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। डॉक्टर कलाम कहे छे जेम जेम तमे तमारा लक्ष्य तरफ वधारे ने वधारे आगळ पहोंचता जशो एम एम तमने बाधाओं कहता समस्याओं, मुश्केलीओ तमारी सामे एक पछी एक छे आवती जशे। कठिनाइयां शब्दों समानार्थी छे मुश्केलियां। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। ए समय तमारे तमारी पोतानी जातनी अंदर दृढ़ साहस छे उत्पन्न करवो पड़शे। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। અને આ જે સમસ્યાઓ એક પછી એક જીવનમાં આવે છે તો એ સમસ્યાઓને પરાસ્ત કરવા માટે એટલે કે હરાવવા માટેની મહારત છે હાસિલ કરવી પડશે। મહારત હાસિલ કરના મુહાવરો છે, જેનો અર્થ થાય યોગ્યતા પ્રાપ્ત કરના, કે એ જે તે સમસ્યાઓ છે એને હરાવવાની યોગ્યતા તમારી અંદર ઉત્પન્ન થઈ જવી જોઈએ। તभी જીવન में सफल हो पाओगे। અને જ્યારે તમે એટલું કરશો ત્યારે તમે જીવનમાં સફળ થઈ શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करते रहे। પણ આ બધા માટે સૌથી પહેલા શું જરૂરી છે? તો કે એ વસ્તુ જરૂરી છે કે તમે નિરંતર, નિરંતર શબ્દનો અર્થ થશે અટક્યા વગર, કે તમે નિરંતર જ્ઞાન અર્જિત કરો। અર્જિત શબ્દનો અર્થ થાય પ્રાપ્ત કરવું। તમે અટક્યા વગર સતત જ્ઞાન છે પ્રાપ્ત કરતા રહો। જો આમ કરશો તો તમે ચોક્કસ સફળ થશો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે, કેમ્બ્રિજ,
અંધેરી પશ્ચિમ મુંબઈ. આ અંધેરી પશ્ચિમ ને બધું આપ્યું છે તો એ મુંબઈના અલગ અલગ વિસ્તારોના અર્થમાં છે આપેલું છે. જોઈએ ચિરાગ શું પ્રશ્ન કરે છે ડૉક્ટર કલામને. वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. જો ધીમે ધીમે આપણે વાત કરીએ તેમ કે નાના બાળકોથી શરૂ થાય અને કોલેજ સુધીના બાળકોના આ પાઠની અંદર પ્રશ્નોનો સમાવેશ છે. તો અહીંયા આપણે ત્રીજા ધોરણના બાળકથી શરૂઆત કરીએ હતી. હવે આપણે પ્રશ્ન લેતા લેતા આપણે ક્યાં 7મા ધોરણના બાળક સુધીના પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ. 7મા ધોરણમાં ભણે છે, થોડીક મોટી ઉંમરનું બાળક છે, એટલે એનો પ્રશ્ન કેવો છે, એ સમગ્ર દુનિયાનું ને એનું વિચારી શકે છે, આપણા દેશનું વિચારી શકે છે, એટલું જ્ઞાન એનામાં છે. એટલે એવો પ્રશ્ન પૂછે છે ડૉક્ટર કલામને કે વહ કौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ा है. ચુનૌતી શબ્દનો અર્થ થશે પડકાર. એ કઈ એવી ચુનૌતી છે, એવો કયો એક પડકાર છે જેનો સામનો આજે આપણા દેશને કરવો પડી શકે એમ છે. આપણા દેશ માટે પડકારરૂપ બાબત કઈ છે એમ કંઈક પૂછવા માંગે છે. भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना. ડૉક્ટર કલામ જવાબ આપે છે કે આપણા દેશ માટે એક ચુનૌતી, એક પડકારરૂપ બાબત કઈ છે, તો એ છે કે 2020ની સાલ સુધીમાં આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવી દેવો. તમે બધા જાણો છો, આગળના ધોરણમાં ભણ્યા પણ છો કે પૃથ્વી પરના દેશો છે એને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક વિકસિત રાષ્ટ્ર છે, એક વિકાસશીલ છે અને એક અલ્પ વિકસિત છે જેનો વિકાસ થયો નથી. આપણો દેશ વિકાસશીલ દેશ છે અને આપણે વિકસિત દેશમાં ફેરવવાનો છે. તો કહે છે કે 2020ની સાલ સુધીમાં આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું અને 1 અરબ કહેતા 100 કરોડ, આપણા દેશની જનસંખ્યા 100 કરોડથી વધારે છે. તો આ 100 કરોડ લોકોના મુખ પર હાસ્ય લાવવું, કહેતા એમની જે જરૂરિયાતની વસ્તુઓ છે એમને પૂરી પાડવી, એ આપણા દેશ માટે સૌથી મોટી ચુનૌતી છે. यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है અને આ જ છે આપણા દેશ માટે સૌથી મોટો પડકાર છે એમ ડૉક્ટર કલામ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન કરતા હર્ષ ચાંડક, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મલાડ, મુંબઈ. આ મલાડ પણ મુંબઈનો એક વિસ્તાર જ છે. શું પૂછે છે હર્ષ, આપકી દ્રષ્ટિ में साहस की परिभाषा क्या है. તમારા મતે સાહસની પરિભાષા શબ્દનો અર્થ વ્યાખ્યા એવો થાય, પણ અહીંયા પૂછવા માંગે છે કે તમે સાચું સાહસ કોને કહો છો, તમારા મતે સાહસ શું છે. ડૉક્ટર કલામ, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. એટલે ડૉક્ટર કલામ શું કહે છે, હું સાહસ કોને માનું છું, તો કહે છે કે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાને મુશ્કેલી અથવા તો સંકટમાંથી, સંકટ કહેતા મુશ્કેલી અને આપદા કહેતા પણ મુશ્કેલી, કે બીજાને કોઈ મુશ્કેલીમાંથી બચાવવું, એ જ મારા મતે સાચું સાહસ છે. સાહસની વ્યાખ્યા શું છે, તો કહે છે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાના પ્રાણોની રક્ષા કરવી, એ જ સાહસ છે. પ્રશ્ન કરતા તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન. હવે જો અહીંયા આ બાળક છે એ અહીંયા આપણા ભારતમાં નથી રહેતો પણ લંડનમાં રહે છે અને ત્યાંથી એ ડૉક્ટર કલામને છે પત્ર દ્વારા પ્રશ્ન છે એ પૂછે છે. ડૉક્ટર કલામ એનો જવાબ આપે છે. જોઈએ તરુણ શું પ્રશ્ન પૂછે છે. હમ પ્રવાસી ભારતીય માતૃભૂમિ કે પ્રતિ गर्व की भावना कैसे विकसित करें. અમે પ્રવાસી ભારતીય કઈ રીતે કહે છે કે એ આપણે ઉપર પહેલાં હમણાં વાત કરીએ એ પ્રમાણે કે લંડનની અંદર રહે છે. સ્વાભાવિક વાત છે, અમુક સમયે જે ભારતમાં છે આવે છે પ્રવાસ મુસાફરી માટે અને ફરી પાછા છે જતા રહે છે. તો કહે છે કે અમે આ પ્રવાસી ભારતીય ભારત દેશમાં એવું શું છે કે અમે એના પ્રત્યે ગર્વની ભાવના લઈ શકીએ કે ભારત અમારો દેશ છે. તો એની વાત કરે છે ડૉક્ટર કલામ. भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है. ભારતીય પરિવારનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મૂળ ભારતીય વ્યક્તિ, બૃહદ શબ્દનો અર્થ થશે વિશાળ. આ વિશાળ ભારતીય પરિવારનો એક ભાગ છે અને એને આપણા દેશની આ જે સાંસ્કૃતિક વિરાસત છે, આપણે જે દેશની સંસ્કૃતિ છે એના ઉપર એને ગર્વ હોવો જોઈએ. सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है. અને ડૉક્ટર કલામ કહે છે કે સૌભાગ્યની વાત છે, સારા ભાગ્યની વાત છે કે આજે પણ તમે પોતાની માતૃભૂમિ સાથે એટલે કે આપણા દેશ સાથે તમે જોડાયેલા છો અને એ જ આપણા દેશ માટે પણ અને આપણા બધા માટે પણ ગર્વની વાત છે કે અહીંથી આપણા દેશને છોડી અને જતા રહેનાર વ્યક્તિ પણ ભારતને પોતાનો દેશ છે એ માને છે. એ જ આ દેશ માટે કંઈક ગર્વ લઈ શકાય એવી વાત છે. ત્યાર પછીનો પ્રશ્ન કરતા સત્યમ, કક્ષા 10, જિલ્લા સ્કૂલ, મુંગેર. હવે 10મા ધોરણમાં ભણતો બાળક છે ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછે છે. જોઈએ શું પૂછે છે.
जो भी बच्चा आपसे मिलता है वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम ऐसे ही परिवार से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? जो બહુ વાસ્તવિક કક્ષાનો પ્રશ્ન કહી શકાય એવો પૂછે છે ડૉક્ટર કલામને, કારણ કે મોટા ધોરણનો વિદ્યાર્થી છે એટલે એની બુદ્ધિ વિકસિત થઈ ચૂકી છે. શું પૂછે? જો કે જે કોઈ પણ બાળક તમને મળે છે એ હંમેશા એને પૂછવામાં આવે, તમે પૂછતા હશો શું બનવું છે, તો મોટાભાગના બાળકો છે એમ જ કહે છે કે એને વૈજ્ઞાનિક, એન્જિનિયર કે ડૉક્ટર બનવું છે. કોઈ પણ વ્યક્તિ એમ નથી કહેતું કે મારે મજૂર, કલાકાર, ખેડૂત, મારે ખેડૂત બનવું છે, મારે કોઈ કળા એટલે કે ચિત્રકાર કે કોઈ પણ કળાને લગતું કોઈ કાર્ય કરવું છે એમ કહેતું નથી. અમે બધા આવા જ પરિવારમાંથી આવીએ છીએ. આપણને બધાને ખબર છે કે આપણા દેશમાં મોટાભાગની જનસંખ્યા છે એ ગ્રામીણ વિસ્તારમાં વસે છે. ત્યાં મોટાભાગના વ્યવસાયમાં ખેતી સાથે જોડાયેલા વ્યવસાય એમ છે. એટલે આ વ્યક્તિ છે એ ડૉક્ટર કલામને કહે છે કે અમે એવા જ પરિવારમાંથી આવીએ છીએ જ્યાં અમારા પિતા કોઈક નહીં કોઈક ના પિતા ખેડૂત છે, અથવા તો મજૂરી કામ કરે છે, અથવા તો કોઈ કળા સાથે સંકળાયેલા છે. તો આવા વ્યક્તિઓ શું રાષ્ટ્ર માટે, દેશ માટે મહત્વપૂર્ણ ઉપયોગી નથી? માત્ર ડૉક્ટર અને એન્જિનિયર જ છે દેશ માટે ઉપયોગી છે, ખેડૂત છે ઉપયોગી નથી? અમે બધા આવા જ પરિવારમાંથી આવીએ છીએ, તો અમારા માટે તમારો શું સંદેશ છે? જોઈએ ડૉક્ટર કલામ શું કહે છે. કિસાન, મજદૂર, કલાકાર और दस्तकार, दस्तकार शब्द में होता है हाथ થી काम करनार, ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है. ડૉક્ટર કલામ શું કહે છે કે આ બધા આપણા રાષ્ટ્રના અભિન્ન, જેને ક્યારેય નોખા ન પાડી શકાય એવા અંગો છે. राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है. दरकार शब्दનો અર્થ થાય જરૂરિયાત. આપણે આપણા રાષ્ટ્રના નિર્માણ કરવા માટે, આપણા દેશને બનાવવા માટે આ બધાની સેવાઓની સમાન રૂપે એક સરખી જરૂરિયાત છે. એટલે કે દેશના નિર્માણ કાર્યમાં ખેડૂતનું પણ એટલું જ મહત્વ છે જેટલું ડૉક્ટર કે એન્જિનિયરનું છે, એટલું જ મહત્વ ખેડૂતનું પણ છે. કારણ કે એ અનાજ ઉત્પન્ન કરે છે ત્યારે જ આપણે બધા છે બીજા બધા વ્યવસાયકારો એની પોતપોતાનું કામ છે સંભાળી શકે છે. ત્યાર પછી વાત કરે છે આગળ, आप सभी को चाहिए कि अपने अपने क्षेत्र में खूब उन्नति करे. એટલે ડૉક્ટર કલામ કહે છે કે તમારે બધાને એ જ કરવું જોઈએ. શું કરવું જોઈએ? કે પોતપોતાના ક્ષેત્રમાં, એટલે કે જે ક્ષેત્રમાં તમે કામ કરો છો, તમે ખેડૂત હો તો પણ ભલે, કે પછી કોઈ તમે કલાનું કામ કરો છો, એટલે કે ચિત્રકલા, શિલ્પકલા વગેરે, તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એમાં ઉન્નતિ, એમાં પ્રગતિ કરો, એમાં તમારો વિકાસ કરો. આમ કરવાથી તમારી અને દેશની બંનેની ઉન્નતિ છે એ થશે. આમ કહેતા અહીંયા ડૉક્ટર કલામ આ પ્રશ્નના જવાબમાં જણાવે છે કે દરેકનું, પછી એ ખેડૂત હોય કે મજૂર હોય કે કલાકાર હોય, એનું દેશના વિકાસમાં એક સમાન મહત્વ છે રહેલું છે. બસ આજના વિડીયોમાં અહીં અટકીએ. ફરી પાછા મળીશું ત્યારે આ આગળ પાઠ છે એ ભણીશું.